સુરતમાં છઠ પૂજામાં વરસાદ વિઘ્ન સર્જી રહ્યો છે। ડેરી અને મંડપ સ્ટેજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કોઝવે પાસે છઠ પૂજા માટે તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં સતત વધારો થયો અને ડેમમાંથી પાણી છોડાતા કોઝવેની સપાટી વધી ગઈ હતી। સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને આ તમામ જે તૈયારીઓ કરવામાં આવી હતી તંત્રની, તેમાં ભારે નુકસાની સર્જાઈ છે। કમોસમી વરસાદે તાડાજી સર્જી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે તેને કારણે ખાસ કરીને સુરતમાં વસતા જે આપણા બિહારી સમાજના લોકો દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર હવે જે છે પાણી ફરી વળ્યા છે। ત્યારે દર્શકો જોઈ શકો છો અને અહીં 27 થી 28 ઓક્ટોબર દરમિયાન છઠ પૂજાની તૈયારીઓ કરવામાં આવી હતી। શું કે કયા પ્રકારની તૈયારી હતી, પરંતુ હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે પડ્યો છે અને ઉકાઈ ડેમ માટે पानी छोड़वा तैयारी पर पानी फड़ी वड़िया है, क्या कहेंगे जिस प्रकार से अभी का माहौल है? यहाँ तो बहुत सुंदर आयोजन हो गया था, लेकिन परसों शाम को और कल शाम को एकाएक इतना पानी आ गया जिसके कारण यहाँ का माहौल बहुत खराब हो गया है और छठ व्रती बहुत व्याकुल है, क्योंकि नदी किनारे पूजा करना होता है। हम लोगों से तो यही रिक्वेस्ट कर रहे हैं कि कुछ लोग अपने घरों पर ही पूजा करें और जो लोग आए वो केवल बात से दीप बार करके सूर्य को अर्घ्य दे करके निकलता रहे। बिल्कुल जे प्रकारे બિહારી સમાજના જે પ્રમુખ છે તેમ લોકોને પણ તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ખાસ કરીને તમે જે પૂજા કરી રહ્યા છો તે પોતાના ઘરે જ કરો, કારણ કે જે પ્રકારે જળસ્તર વધ્યું છે ક્યાંક ઘાતક સાબિત થઈ શકે તે ઉપરાંત તો નિર્જળા ઉપવાસ કરતા તો ઠંડી પણ લાગતી હોય તો તેના કારણે બીમાર થવાની પણ શક્યતા રહે છે। હાલ તો તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે બિહારી જેટલા સમાજના લોકો છે જે છઠ પૂજા કરવાવાળા તમામ લોકોને અહીં ન આવવા દ્વારા એમના દ્વારા વિનંતી કરવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।